ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 અને હું જઈ રહી છું મૂવી જોવા માટે. સિતારે જમીન પર એવું કંઈક મૂવી છે, મને ખાસ ખ્યાલ નથી. હવે મારી બેને ટિકિટ બુક કરાવી છે, હવે જાય છે. અને કાલે મેં તમને વાત કરી હતી કે કાલે અમારે જવાનો પ્લાન છે. હવે જોઈએ સક્સેસ થાય કે નહીં એમ. તો ફાઇનલી સક્સેસ થઈ ગયો છે ને બધા હવે જાય છે, એટલે ત્યાં જઈને બધાને મળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. અને હા, પુષ્પદીપ નથી આવતો, પુષ્પદીપ સૂઈ ગયો છે. જો કે એને અહીંયા ગમે તે એને ખાલી ખોટો મને હેરાન જ કરત, એટલે મેં એના ડેડીજીને કીધું મેં તમે લઈ જાજો. તો એ એને ઓફિસે લઈ જશે અને હું જઈશ મૂવી જોવા. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. ચલો ત્યાં જઈને બધાને મળીએ. જો આ ભાઈ ઘસઘસાટ ઊંઘી ગયા છે અને એના ડેડીજી સૂતા છે. તો હવે આપણે નીકળી છીએ. ભાઈને નીની આવી ગઈ છે. આખો દિવસ આમ ઢોળની જેમ રખડવાનું જ તે, બીજી કંઈક વાત જ નહીં. પછી ફોન જોતા જોતા જ ભાઈ સૂઈ ગયા હતા. અને આ બાજુ આ સૂતા છે. તો આપણે જાય છીએ અને હવે કહી દઉં લોક કરીને હું નીકળું છું. ઓલરેડી લેટ થઈ ગયું છે. તો જાય પછી ત્યાં જઈને બધાને મળીએ. તો અમારા ઘરે નવું મેમ્બર આવ્યું છે મહેમાન થઈને. હવે કેટલા દિવસ રહે એનું કાંઈ નક્કી નથી, કારણ કે પુષ્પદીપાને બહુ હેરાન કરે છે. બિચારીને પૂંછડું પકડીને ખેંચે ને તેડી તેડી નાટા મારે ને આખો દિવસ આ સૂતી રહે ને આખી રાત જાગે છે. હે ને કિટ્ટી? ઓ કિટ્ટી! તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને 5 મિનિટ આપણે લેટ છીએ. વૈશાલી અહીંયા ક્યાંક ઊભી છે, હવે જોઈએ ત્યાં જઈને મળીએ. ઓલા લોકો તો બધા અંદર વયા ગયા છે. ટિકિટ બધી વૈશાલીના ફોનમાં જ છે, તો ત્યાં જઈને મળીએ. આ શું લીધું શિવ? ચિપ્સ મને આપીશ? બધા નીકળ્યા ને અમે જાય છીએ. વાઉચર લઈને જ ગઈ હતી. આ જો મેડમ આવી ગયા છે અમારે સસરાલ વાળા. કા હે? તું તો દેખાતી જ નથી. આટલા મેમ્બર છે ને મમ્મી કિંગ શું જાઉં? બોલ તો ખરી એક પાછળ કોઈક મારી હોય એવું લાગે છે. કાજલ તને બેસ ને બુલેટ ઉપર. બહુ મસ્ત ફોટો. સિતારીઓ ગયું જમીન. હવે આય આમ હાલો. શું કહેવાય? વોર્મઅપ કહેવાય ને? શું કહેવાય? મને શું ખબર. ક્યાંથી? ઓ હા. પંપુ હાય કહી દે. ચપ્પલ લઈને પહેર્યું. ભાઈને મજા પડી. જો આ બે બાજી ચૂપ. આઈથી ન ખુલે. કાજલ શું પકડી?
આવ્યો કાજલ આવી. મેં મૂવી જોઈને આવી ગયા અને જો વરસાદ ચાલુ થઈ ગયો હતો. આમ નહીં દેખાતો આ નહોતા આવ્યા બેન મૂવી જોવા. કા નહોતી આવી તું? ઓ ફાઇનલી અમે હોમમાં પહોંચી ગયા છીએ અને જો બધા વેઇટિંગમાં બેઠા છે. અને ઓલી બોલ્યું જો ઓલી બાજુ છે દેખાતી છે અને વેઇટિંગ છે. હવે જોઈ ક્યારે વારો આવે છે. તો અમે સૂપ મંગાવી લીધું છે અને બધા સૂપની ચુસ્કી મારે છે અને બધા સૌની રીતે ઓર્ડર આપ્યો છે. સૂપ પી લઈએ ચલો. બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો ફાઇનલી સૌની રીતે સૌએ મંગાવી લીધું છે. અમે મંગાવ્યું છે સિઝલર. ક્યું સિઝલર છે? ક્યું સિઝલર મંગાવીને પછી મને નથી. ઓકે એવું કંઈક છે. હવે ક્યું મંગાવ્યું ખબર નહીં પણ હવે આવ્યું છે. દરરોજ અલગ અલગ હોય હશે. ચલો ગાઈઝ અમે ફાઇનલી નીકળી ગયા છીએ પણ ઝરમર વરસાદ આવે છે. હવે જોઈ ઘરે પહોંચી ત્યાં પલળી ન જાય તો સારું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. તો આ પુષ્પદીપ કેવું આ કીટીને હેરાન કરે છે જુઓ તમે. કીટીને કે હાય કહી દે. હાય. આ કોણ છે તું કે તો ખરી ગાઈઝ ને. કીટી હે. કીટી હે? હા. કોની છે? તો તમે જોયું એમ પુષ્પદીપ કેવી હેરાન કરે છે ઓલીને. એનું નામ એને કીટી પાડ્યું છે અને કીટીને બહુ હેરાન કરે છે. પણ ખરેખર એને ગમે છે એવી એવું નથી. એને હેત આવે છે પણ એને રમાડતા નથી આવડતું. થાય છે એવું. તો આપણે નીકળી ગયા હતા જમીને. પછી હું થોડી વાર ક્લાસે ગઈ અને ક્લાસેથી હમણાં આવી જ છું. અને આજના દિવસમાં તો મૂવી જોવા ગયા હતા ને બસ એવી રીતે બધા ફર્યા છીએ. બીજું તો કાંઈ કર્યું નથી. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.